કલયુગમાં ઘણા બધા લોકો એવો દાવો કરે, આ ઈશ્વર, આ ભગવાન, આ અવતાર. અવતારોનો ઉલ્લેખ શાસ્ત્રમાં મળે છે અને અવતારોનું પ્રમાણ અવતાર દરમિયાન મળે છે. એ સિવાય પ્રભુના પાર્ષદ, પ્રભુના ભક્ત આપણા ઉદ્ધાર માટે આ પૃથ્વીલોક પર આવીને આપણને યોગ્ય માર્ગ, સત્ય માર્ગ બતાવી શકે. પણ આપણે એમ કહીએ કે એ જ ભગવાન બની જાય તો પછી ભગવાન અને ભક્ત વચ્ચેનો થોડો ભેદ એ મટી જશે. અને એ મટી જશે તો પ્રભુની મહત્તા, ઈશ્વરની મહત્તા મટી જશે. એટલે ભગવાનનો પરિચય એ ભાગવતજીમાં આપવામાં આવ્યો છે. ત્યારબાદ પ્રભુ પાંડવોને મળવા માટે હસ્તિનાપુર જાય. તે સમયે જરાસંધ સાથે યુદ્ધ થાય. જરા નામની રાક્ષસી જીવો જીવો કરતા જે બાળકના શરીરના બે ટુકડાને જોડી દે એ જરાસંધ છે. કોઈ પણ રીતે એનું મૃત્યુ શક્ય નથી. ભીમ અને જરાસંધનું યુદ્ધ થઈ રહ્યું છે ને તે સમયે શ્યામ સુંદર દૂર બેઠા બેઠા માર્ગદર્શન આપી રહ્યા છે. હાથમાં એક લાકડી લઈ વચ્ચેથી એના બે ટુકડા કરી જમણી બાજુની લાકડીને ડાબી તરફ ને ડાબી બાજુના ભાગને જમણી તરફ નાખીને સમજાવે કે જરાસંધનો અંત કઈ રીતે થશે. કારણ કે જેટલી વાર એના દેહના ટુકડા થાય એટલી વાર એ જોડાઈ જાય, પરંતુ એ ટુકડા જ્યારે વિરુદ્ધ દિશામાં જાય તો એનું જોડાવું શક્ય નથી હોતું ને જરાસંધનો અંત થાય. એ વિજયના આનંદમાં યુધિષ્ઠિરજી મહારાજ દ્વારા યજ્ઞ ભોજ રાખવામાં આવે અને એમાં અગ્ર પૂજા કોની કરવી એ ચર્ચા થાય ને તે સમયે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માની અગ્ર પૂજાનો નિર્ણય લેવાય. અને તે સમયે પોતાના ક્રોધને દબાવીને બેઠેલો શિશુપાલ એ સભામાં ઊભો થઈ જાય કે અરે આ ગોવાળિયાની અગ્ર પૂજા ભલા કઈ રીતે થાય? આ થોડી ભગવાન છે, આ થોડી કોઈ તત્વ છે. એક બે નહીં, પ્રભુ કેટલા અપશબ્દ સાંભળે? 100 અપશબ્દ પ્રભુ સાંભળે શિશુપાલના. એ વાત બિલકુલ છે કે શિશુપાલની માતાને પ્રભુએ વચન આપ્યું ને એના કારણે પ્રભુએ સાંભળ્યા. પણ કલયુગમાં પણ એવું છે કે જ્યારે અપમાનની વાત આવે, જ્યારે તમારી ભૂલ નથી, જ્યારે તમે કોઈ એવું કર્મ નથી કર્યું જેનો ટોપલો તમારા માથે ઢોળીને તમને અપમાનિત કરવામાં આવે, તમને વારંવાર અપશબ્દ કહેવામાં આવે, તો આમ બહુ ડાયા બનીને સાંભળી નહીં લેવું. આ કલયુગ છે. આ કલયુગમાં છે ને કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો ગાલ ધરવો એ ના ચાલે. આ કલયુગની અંદર કોઈ થપ્પડ મારવા જાય તો એનો હાથ પકડી લેવો એ ચાલે. આ કલયુગ છે. અમુક કહેવતોને બદલો, અમુક જે બધા નિયમો ચાલતા આવ્યા છે એ બધાને પરિવર્તન છે ને અઘરું છે. પરિવર્તન અઘરું છે. જ્યારે ચાલતા આવતા નિયમોમાંથી હટીને તમે કંઈક કરવા જશો ને એટલે બધું બહુ આવશે. લોકો તમને કહેશે, સંભળાવશે, આવું થાય, આવું ના થાય, આવું તો અમે કદી જોયું નથી, આ તે બધું બહુ આવશે. પણ હવે જે સમય આવ્યો છે ને આવી રહ્યો છે એ સમયમાં સંસારના ઘણા બધા નિયમો ન ચાલે એવા છે. હાથને રોકાય, બીજો ગાલ ન ધરાય. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ 100 ગાળ તો સાંભળી લે, પણ જેવી 101મી આવે ને એટલે કોઈનો પણ વિચાર કર્યા વગર સુદર્શન ચક્ર ધારણ કરીને સીધું શિશુપાલનું મસ્તક ધડથી અલગ કરી દે. પ્રભુએ શિશુપાલનો અંત કર્યો. એ દરમિયાન પાંડવો, કૌરવો બધા હાજર છે. આ ઘટના બધા જ નિહાળે છે.
ત્યારે પાંડવો કૃતાર્થ થાય છે. પાંડવ કૃષ્ણ તત્વના સમીપ આવે છે અને કૌરવોના મગજમાં તો પણ એ જ છે કે જો માયા કરીને, છલ કરીને શિશુપાલનો અંત કર્યો. આ શું છે? ગ્રંથિ બંધાઈ ગયેલી, ગાંઠ બંધાઈ ગયેલી. અને ત્યારબાદ પ્રભુની અગ્ર પૂજા અને એ યજ્ઞમાં પ્રભુ બધાના એઠા પતરાડા ઉઠાવી રહ્યા છે. એવી સુંદર સેવા યુધિષ્ઠિરજીના પ્રેમના પ્રભાવના કારણે. ત્યારબાદ પૌંડ્રક નામનો એક રાજા, જે પોતાને વાસુદેવ શ્રી કૃષ્ણ કહે છે, એ પૌંડ્રકનો પ્રભુ ઉદ્ધાર કરે.